નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો ભાગ 2 ધોરણ 11 સ્વાધ્યાય નંબર 1 ભૂલ સુધારણા રેક્ટિફિકેશન ઓફ એરર્સ. તો સૌ પહેલા મિત્રો આપણે જાણીએ કે હિસાબી ભૂલોના પ્રકાર કેટલા છે. ટાઈપ્સ ઓફ એરર્સ ની આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો હિસાબી ભૂલોના પ્રકાર 2 છે. કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો. તો કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતાના હિસાબી વ્યવહારો જ્યારે ચોપડામાં લખે છે તો ઘણી વખતે એકાઉન્ટની અંદર જો બેદરકારી રાખવામાં ભૂલ આવવાની શક્યતા છે. ક્યાંક આમ નોંધની અંદર ભૂલ આવી જાય અથવા કોઈ વ્યવહાર નોંધવાનો રહી જાય તો ક્યાંક ઉધારની જગ્યાએ જમા થઈ જાય, ક્યાંક વ્યક્તિના નામમાં ફરક આવી જાય અથવા એક પેટા નોંધની જગ્યાએ બીજા પેટા નોંધમાં નોંધ થાય, જેને કારણે વર્ષના અંતે જ્યારે કાચું સરવૈયું બનાવવામાં આવે તો ઘણી સમસ્યા સર્જાતી હોય છે. તો ધંધાની હિસાબી ભૂલોના 2 પ્રકાર છે. કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો અને બીજી છે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો. તો કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલોમાં મિત્રો વિસર ચૂક, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક એનો સમાવેશ થતો હોય છે મિત્રો. જ્યારે બીજી જે ભૂલો છે જે કાચા સરવૈયા પર અસર કરે છે, મતલબ એવી ભૂલો છે જેને કારણે વર્ષના અંતે તમારું કાચું સરવૈયું ની બંને બાજુનો સરવાળો મળતો નથી. એમાં ખતવણી અંગેની ભૂલ છે, ખાતાની બાકી અંગેની ભૂલ છે, પેટા નોંધ ના સરવાળાની ભૂલ છે અને કાચું સરવૈયું તૈયાર કરતા થયેલી ભૂલોનો સમાવેશ થાય છે. તો ચલો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ ભૂલો વિશે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એરર્સ ધેટ ડુ નોટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ, એની ચર્ચા કરીએ. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ કહી શકાય નહીં. કેટલીક હિસાબી ભૂલો થવા છતાં કાચું સરવૈયું મળી રહે છે. આવી ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી. ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા, ખરીદેલ અને વેચેલ મિલકતના વાઉચરો ચકાસતા, બેંક સાથેના વ્યવહારો અંગે બેંક સિલકમેટ તૈયાર કરતા, ખાતાની ઉતારાની આપલે દ્વારા કે હિસાબોના ઓડિટ દરમિયાન આવી ભૂલોની જાણ થાય છે. આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા ખાસ આમનોંધના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. તો મિત્રો ધંધાકીય એકમે જે હિસાબો લખ્યા છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક બનાવવામાં આવે છે, જે કાચું સરવૈયું છે મિત્રો, જનરલી ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજતા હોય છે કે કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા છે. પણ એવું ચોક્કસ ન કહી શકાય મિત્રો. ઘણી વખત એવું થાય કે તમારા ધંધામાં ભૂલો થઈ હોય
છતાં પણ કાચું સરવૈયું મળી રહે છે. તો આવી તમે જે ભૂલો કરો છો ને કાચા સર્વેને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. અને મિત્રો આવી ભૂલો તમે સરળતાથી શોધી શકતા નથી. પણ આવી ભૂલો તમને કેવી રીતે મળી શકે? કે તમે જે ગ્રાહકો જોડે જે વ્યવહારો કર્યા છે, જે લેવડ દેવડ કરી છે, જે વેપારી કે લેણદાર જોડે તમે જે લેવડ દેવડ કરી છે, તમે એનો હિસાબ એના ચોપડા ચેક કરવા બેસો, અથવા તમે જે માલ ખરીદ્યો કે મિલકત ખરીદી કે મિલકતનું વેચાણ કર્યું એના બિલો વાઉચર તમે તપાસો, બેંક સાથેના વ્યવહાર માટે બેંક સ્ટેટમેન્ટ કે પાસબુકની તમે ચેક અને બેંક સિલકમેન્ટ બનાવો, તો આવી ભૂલો મળી જાય. ઘણી વખત જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે હિસાબનું ઓડિટ કરે તો એ દરમિયાન આવી ભૂલો મળી શકતી હોય છે. આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબમાં તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા તમારે ખાસ આમનોંધ લખવામાં આવે છે. એક છે વિસરચૂક, એરર ઓફ ઓમિશન. જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો આ ભૂલને વિસરચૂક કહે છે. આ ભૂલના કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી કાચું સરવૈયું મળી જાય છે. મિત્રો તો મિત્રો એરર ઓફ ઓમિશન, જ્યારે મિત્રો કોઈ વ્યવહાર સંપૂર્ણપણે તમારે કોઈ આમ નોંધ કે પેટા નોંધમાં નોંધવાનો રહી જાય કે કોઈ સંપૂર્ણ વ્યવહાર તમારે ખાતા વહીમાં નોંધવાનો આખો બાકી જ રહી જાય, તો એવી જે ભૂલ છે મિત્રો એને વિસરચૂક કહે છે. વિસર એટલે ભૂલી જવું. હવે જો તમે સંપૂર્ણ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય તો તેમ છતાં તમારી ઉધાર અને જમા બંને બાજુ તમે અસર આપશો જ નહીં, એટલે કાચું સરવૈયું મળી જશે. આવી ભૂલો જાણીએ મિત્રો. પેટા નોંધ કે ખાસ આમનોંધ કે આમનોંધમાં વ્યવહારની નોંધ લેવાનું વિસરાઈ જાય. ઉદાહરણ આપું છું મિત્રો. રોકડ વેચાણ 2000ની નોંધ કરવાની રહી ગઈ છે. હવે આખું વેચાણ નોંધ કરવાનું રહી ગયું છે મિત્રો, તો આપણે એની નોંધ કરવી હોય તો રોકડ વેચાણની આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર 2000 તે વેચાણ ખાતે. તો જો મિત્રો તમે એવી ભૂલ કરો તો તમારે આમનોંધ કરો, તમારી ભૂલ સુધરી જાય. તો જુઓ આપણે આમનોંધ કરી છે. રોકડ વેચાણ 2000ની રોકડ ખાતે ઉધાર 2000 તે વેચાણ ખાતે 2000 બાબત જે રોકડ વેચાણની નોંધ કરવાની વિસરાઈ ગઈ તેના. એટલે જો આવો વ્યવહાર નોંધવાનો રહી જાય તો આપણે એની આમનોંધ બનાવી દીધી. રોકડ ખાતે ઉધાર 2000 તે વેચાણ ખાતે. બીજું છે પેટા નોંધ કે ખાસ આમનોંધ કે આમનોંધમાં વ્યવહારની નોંધ થયેલ હોય પરંતુ વ્યવહારમાં સંકળાયેલ બંને ખાતાની ખતવણી ખાતા વહીમાં કરવાની બાકી રહી ગઈ હોય. રાજ ફર્નિચર માર્ટ પાસેથી ઉધાર ખરીદેલ ફર્નિચર 5000ની નોંધ ખાસ આમનોંધમાં કરેલ છે, પરંતુ ખાતા વહીમાં ફર્નિચરના ખાતામાં અને રાજ ફર્નિચર માર્ટના ખાતામાં ખતવણી કરવાનું વિસરાઈ ગયું છે. ઘણી વખત મિત્રો એવું થાય કે કોઈ વ્યવહાર થયો હોય, તમે એની આમનોંધ કરી દીધી હોય, પરંતુ એ ખાતાની જે ખતવણી કરવાની છે એ હિસાબી ચોપડામાં ખાતા વહીમાં ખતવણી કરવાની રહી જાય. તો પણ તમારે બંને બાજુનો સરવાળો સરખો આવે છતાં કાચું સરવૈયું સાચું નથી. દાખલા તરીકે રાજ ફર્નિચર માર્ટમાંથી તમે ઉધાર ખરીદેલ ફર્નિચર છે,
હવે એની આમનોંધ કરી દીધી તમે કે ફર્નિચર ખાતે ઉધાર તે રાજ ફર્નિચર માર્ટ ખાતે, પરંતુ એની જે ખતવણી કરવાની છે મિત્રો, એ કરવાની તમે ભૂલી ગયા છો. તો આ ભૂલ સુધારવા તમારે ખાસ આમનોંધના ચોપડામાં ફરીથી આમનોંધ લખવાની જરૂર નથી, કેમ કે આમનોંધ તો તમે ઓલરેડી કરી દીધી છે. પરંતુ ખાતા વહીમાં તમારે બે ખાતા ખોલવા પડે. તમે આમનોંધ કરવાનો ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ તમારે 5,000 લખવા પડે. તે રાજ ફર્નિચર માર્ટ ખાતે, તો રાજ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ કરવાથી ભૂલ સુધરી જશે. એટલે તમારા ખાતા વહીમાં બે ખાતા ખોલવા પડે મિત્રો, એક ફર્નિચર ખાતું, બીજું રાજ ફર્નિચર ખાતું. ફર્નિચર ખાતે ઉધાર કરવાના અને રાજ ફર્નિચર માટે આપનાર છે તેના ખાતે જમા કરવાથી તમારી ભૂલ સુધરી જશે. બીજું છે મિત્રો સિદ્ધાંતની ભૂલ, એરર ઓફ પ્રિન્સિપલ. જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને આ પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે. આવી ભૂલ કાચા સર્વેને અસર કરતી નથી, કારણ કે વ્યવહારની નોંધ ઉધાર જમા સરખી રકમથી થયેલ છે, પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા થયેલ છે. તો ઘણી વખત મિત્રો સિદ્ધાંતની ભૂલ થતી હોય છે. તો જે વ્યવહારો મિત્રો આપણે હિસાબી ચોપડામાં નોંધ કરીએ છીએ એમાં નામાના સિદ્ધાંતનું મિત્રો જો પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે. આવી ભૂલ કાચા સર્વેને અસર કરતી નથી, કારણ કે વ્યવહારમાં તમે ઉધાર જમા તો સરખી જ રકમ લખેલી છે, પરંતુ તકલીફ એ છે કે તમે ખોટા ખાતે લખેલી હશે. ઉદાહરણ દ્વારા સમજાવો મિત્રો. યંત્રની ખરીદી 20,000 ખરીદ ખાતે ઉધારેલ છે. હવે સાચી વસ્તુ જાણી કે યંત્ર ખરીદી છે 20,000. હવે યંત્રની ખરીદી 20,000 છે, તેની સાચી આમનો શું થાય? યંત્ર ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 20,000. તો યંત્ર ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 20,000 થશે. પણ ભૂલથી તમે શું કર્યું છે? ખરીદ ખાતે ઉધારેલ છે. ખરેખર યંત્ર ખરીદો તો યંત્ર ખાતે ઉધાર થવું જોઈએ, પણ તમે ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. તો તમારી શું ભૂલ થઈ? તમે ખોટી આમનોંધ કરી. ખરીદ ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 20,000. હવે આ ભૂલ સુધારવા માટે તમારે ભૂલ સુધારણા કરવી પડે. જો બંનેમાં રોકડ કોમન છે તો આપણે એને કાઢી નાખીએ, એમાં કોઈ ભૂલ નથી. ભૂલ સુધારણાનો નિયમ છે મિત્રો કે જે સાચું હોય તેની તે મુજબ અસર આપો અને જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર આપો. મતલબ સાચું જે છે એમને એમ જ રાખવાનું અને ખોટાની વિરુદ્ધ અસર આપવાની. તો સાચું શું? યંત્ર ખાતે ઉધાર, તો આપણે ઉધાર જ કરવાનું. અને ખોટું એ કે ખરીદ ખાતે ખોટા ઉધાર્યા છે, તો વિરુદ્ધ અસર આપીને જમા. તો હવે આ ભૂલ સુધારણા માટે આપણે ભૂલ સુધારણા નોંધ કરીએ. તો આપણી ભૂલ સુધારણા નોંધ શું થઈ? યંત્ર ખાતે ઉધાર 20,000. જુઓ સાચું છે, યંત્ર ખાતે 20,000, તે ખરીદ ખાતે, તો ખરીદ ખાતે ખોટા ઉધાર્યા છે, તો વિરુદ્ધ અસર આપીને જમા કરી દીધા. બાબત જે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા મિત્રો. તો આ રીતે તમે ભૂલ સુધારણા કરી શકો છો. ત્યારબાદ છે ખોટા ખાતે લખવાની ભૂલ, એરર ઓફ ડેબિટિંગ ઓર ક્રેડિટિંગ રોંગ એકાઉન્ટ. તો એ સમજીશું. આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલ હોય છે. એક ખાતાના બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોવાથી આ ભૂલની કાચા સરવૈયા પર અસર થતી નથી. તો મિત્રો ઘણી વખત શું થતી હોય છે
કે તમારે કોઈ ચોક્કસ પ્રકારનું ખાતું ઉધાર કે જમા કરવાનું હોય, પણ એની જગ્યાએ બીજું કોઈ ખાતું તમે ઉધાર કે જમા કરી દો, તો એને ખોટા ખાતે લખવાની ભૂલ કહે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઈવા પાસેથી મળેલ 1000 ભૂલથી રિયા ખાતે જમા કરેલ છે. હવે ખરેખર ઈવા પાસેથી મળેલ તો આપણી આમ નોંધ આવી થાય કે રોકડ ખાતે ઉધાર 1000 તે ઈવા ખાતે, ઈવા આપનાર છે એટલે ઈવા ખાતે જમા થાય, પણ ભૂલથી તમે રિયા ખાતે જમા કરેલ છે. તો હું સમજાવું તમને. વ્યવહાર તો ઈવા પાસેથી મળેલ 1000. હવે એની સાચી આમનો શું થાય મિત્રો? 1000 મળેલ રોકડ આવવાની ને ઈવા છે આપનાર ખાતે જમા. તો સાચી આમનો તો રોકડ ખાતે ઉધાર તે ઈવા ખાતે 1000, પણ તમે ઈવા ખાતે જમા કરવાની જગ્યાએ રિયા ખાતે જમા કરી, તો તમારી ખોટી નોંધ શું થઈ? રોકડ ખાતે ઉધાર તે રિયા ખાતે 1000. હવે આ ભૂલ સુધારવી છે. જો મિત્રો રોકડમાં કોઈ ભૂલ નથી, હું કાઢી નાખું છું. નિયમ શું કહે છે? જે સાચું હોય તેની તે મુજબ અસર આપો, જે ખોટું છે તેની વિરુદ્ધ અસર આપો. તો આ સાચું છે એમને એમ જ લખો, આ ખોટાની વિરુદ્ધ અસર આપો. તો રિયા ખાતે જમા ખોટા છે, તો વિરુદ્ધ અસર આપીને ઉધાર કરી નાખો, અને સાચું તૈયાર છે ઈવા ખાતે જમા. તો એની ભૂલ સુધારણા કરીએ. રિયા ખાતે ઉધાર 1000 તે ઈવા ખાતે 1000. તો રિયા ખાતે ખોટા જમા છે, તો વિરુદ્ધ અસર આપીને ઉધાર કર્યા, અને સાચું તૈયાર છે. તો આ રીતે તમે ભૂલ સુધારી શકો છો મિત્રો. મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ, એરર ઓફ કમિશન. હિસાબો લખતી વખતે આમનોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ નોંધાય અથવા ખોટી પેટા નોંધમાં નોંધ થઈ જાય, તો મૂળ ચોપડાઓ લખતા થયેલી ભૂલો કહેવાય. વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાય, એ સમજાવું તમને. શાહિદને વેચેલ માલ 500ની નોંધ ભૂલથી 50 થી થઈ છે. તો ઘણી વખત મિત્રો એવું બને કે જ્યારે તમે હિસાબ લખો છો, તેનો જે મૂળ ચોપડો છે એમાં કાં તો તમે રકમ વધુ લખી નાખો, કાં તો ઓછી લખી નાખો. તેવું બની શકે ઉતાવળની અંદર એકાદ જીરો પણ જો આગા પાછી થઈ જાય તો આખો વ્યવહાર ખોટો આવી જાય છે. તો મૂળ ચોપડો લખતી વખત પણ મિત્રો આવી ભૂલ થઈ શકે છે. દાખલા તરીકે શાહિદને વેચેલ માલ કેટલો હતો? 500. હવે શાહિદને 500 નો માલ વેચ્યો એટલે ખરેખર આમનો શું થાય? શાહિદ લેનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે, કારણ કે માલ જાય તે જમા. તો શાહિદ ખાતે ઉધાર 500 તે વેચાણ ખાતે. તો 500 રૂપિયાની જગ્યાએ તમે કેટલા લખી નાખ્યા? 50 રૂપિયા. તો 450 રૂપિયાની નોંધ કરવાથી તમારી ભૂલ સુધરી જાય મિત્રો. તો શાહિદને વેચેલ માલ 500, તો સાચી આમનો શું થાય? શાહિદ ખાતે ઉધાર 500 તે વેચાણ ખાતે 500, પણ તમે 500 ની જગ્યાએ કેટલા લખ્યા? 50. એટલે આમનો તો આ છે, પણ 500 ની જગ્યાએ 50 થઈ ગયા. તો તમારી ભૂલ શું થઈ? શાહિદ ખાતે ઉધાર 50 તે વેચાણ ખાતે 50. હવે મિત્રો સમજો, અહીંયા આમનોંધ ખોટી નથી એટલે ઉલટાવવાની જરૂર નથી. અગાઉ આમનોંધ ખોટી હતી એટલે આપણે એને ઉલટાવતા હતા. અહીં આમનોંધ સાચી જ છે, પણ પ્રોબ્લેમ એ છે કે ખરેખર લખવાના હતા 500 અને લખાઈ કેટલા ગયા? 50. 500 ની સામે 50 લખાઈ ગયા, હજી કેટલા બાકી રહ્યા? 450. તો બીજી જો આપણે 450 રૂપિયાની આમનોંધ કરીએ તો આપણી ભૂલ સુધરી જાય. તો આમનોંધ આની આ જ રહેશે, પણ 500 ની સામે 50 થઈ ગયા, 450 બાકી છે. તો શાહિદ ખાતે ઉધાર 450 તે વેચાણ ખાતે 450.
50 ઓલરેડી લખેલા છે ને બીજા 450 કરીએ તો આ 50 અને આ 450 થઈ ગયા ને 500. શાહિદ ખાતે ઉધાર કેટલા કરવા છે? 500 ઉધાર કરવા છે. તો આ 50 ઉધાર, આ 450 ઉધાર થઈ ગયા 500. વેચાણ ખાતે જમા 500, તો અહીંયા 50 જમા છે અને બીજા 450 બીજા કરી દઈએ. તો આ રીતે કરવાથી તમારી ભૂલ સુધરી જશે મિત્રો. વ્યવહાર ખોટી પેટા નોંધમાં નોંધાયો હોય. પાયલને કરેલ વેચાણ 800 ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ છે. પાયલને આપણે 800 રૂપિયાનો માલ વેચ્યો તો એની સાચી આમનો જાણીએ. તો પાયલનો માલ વેચ્યો એટલે પાયલ બની લેનાર. લેનાર ખાતે ઉધાર માલ જાય તે જમા. પાયલ ખાતે ઉધાર 800 તે વેચાણ ખાતે 800. પણ ભૂલથી તમે ક્યાં નોંધ કરી? ખરીદ નોંધમાં નોંધ કરી. ખરીદ નોંધમાં નોંધ કરીને મતલબ શું થયો કે તમે પાયલ પાસેથી માલ ખરીદ્યો એવી નોંધ થઈ. ખરેખર પાયલનો માલ વેચ્યો તો તમારી સાચી આમનો તે પાયલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. પણ ભૂલથી તમે ખરીદ નોંધમાં નોંધ્યો તો તમારી આમનો શું કરી હશે? ખરીદ ખાતે ઉધાર 800 તે પાયલ ખાતે 800. તો ખરીદ ખાતે ઉધાર 800 તે પાયલ ખાતે 800. હવે અહીંયા તમારે ભૂલ સુધારવી છે તો બહુ જ ઇન્ટેલિજન્ટલી વિચારવું પડે. સાચી વસ્તુ એ કે પાયલ ખાતે ઉધાર 800 કરવાના છે, વેચાણ ખાતે જમા 800 કરવાના છે. પણ ભૂલથી તમે ખરીદ ખાતે ઉધાર્યા છે અને પાયલ ખાતે જમા કર્યા છે. હવે ભૂલ સુધારણાનો નિયમ શું છે કે જે સાચું હોય તેની તે મુજબ અસર આપો. તો સાચું એ છે કે પાયલ ખાતે ઉધાર કેટલા થાય? 800. અને નિયમ એવો કે જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર. તો પાયલ ખાતે ઉધાર 800 સાચા અને પાયલ ખાતે જમા 800 ખોટા, એના વિરુદ્ધ. એટલે સાચા 800 અને ખોટા જમા થાય ને બીજા 800. તો 800 વત્તા 800 1600 રૂપિયાની નોંધ કરવી પડે. વેચાણ ખાતે જમા 800 એ સાચા છે અને ખરીદ ખાતે ખોટા ઉધાર છે તેની વિરુદ્ધ અસર આપીને જમા કરી દઈએ. તો હવે એની ભૂલ સુધારણા બનાવીએ. તો પાયલ ખાતે ઉધાર 1600. કેમ 1600? 800 રૂપિયા સાચા ઉધાર અને 800 ખોટા જમા થયા એના વિરુદ્ધ. તો 800 સાચા અને ખોટા જમા છે એના બીજા 800 એટલે 1600. વેચાણ ખાતે જમા 800 સાચા, તો આ સાચા અને ખરીદ ખાતે ખોટા ઉધાર. તો જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર આપો. તો ખોટા ઉધાર છે તો વિરુદ્ધ અસર આપીને જમા કરી દીધા. તો આ રીતે કરવાથી તમારી ભૂલ સુધરી જશે મિત્રો. ભરપાઈ ચૂક લઈએ. કમ્પનસેટરી એરર્સની ચર્ચા કરીએ. હિસાબી ચોપડામાં વ્યવહાર લખતી વખતે એક કરતા વધારે ભૂલો એવી રીતે થાય કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમથી નોંધાય. તેથી કાચું સરવૈયું મળી જાય આવી ભૂલને ભરપાઈ ચૂક કહે છે. ઘણી વખત જ્યારે આપણે હિસાબી ચોપડો લખતા હોઈએ મિત્રો તો આપણે એક કરતા વધારે ભૂલો કરીએ પણ એવી રીતે થાય કે જેને કારણે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય અને તમારું કાચું સરવૈયું મળી પણ જાય. તો આવી ભૂલને ભરપાઈ ચૂક કહે છે, કમ્પનસેટરી એરર્સ કહે છે. રામનું ખાતું 1000 ને બદલે 100 રૂપિયાથી ઉધારેલ છે, જ્યારે શ્યામનું ખાતું 100 ના બદલે 1000 થી ઉધારેલ છે. રામનું ખાતું 1000 ઉધારવાનું હતું, એની જગ્યાએ તમે 100 રૂપિયા ઉધાર્યું છે. હવે 1000 ની સામે 100 ઉધાર એટલે કેટલા ઉધાર કરવાના બાકી? 900 ઉધાર કરવાના બાકી. જ્યારે શ્યામના ખાતામાં 100
ઉધારવાની જગ્યાએ તમે કેટલા ઉધાર કરી નાખ્યા? 1000. અહીંયા 900 ઓછા ઉધાર કર્યા છે, તો એ 900 વધુ જમા કર્યા છે. તો આવી ભૂલને ભરપાઈ ચૂક કહેવાય. કારણ કે અહીંયા 900 1000 ઉધારની જગ્યાએ 100 જ ઉધાર થયા. એટલે અહીંયા 900 ઉધાર કરવાથી ભૂલ સુધરશે. અને શ્યામમાં ઉધાર 100 કરવાના હતા, એની જગ્યાએ 1000 ઉધાર કર્યા, તો 900 રૂપિયા તમે જમા કરો તો ભૂલ સુધરી જશે. તો રામ ખાતે ઉધાર 900, તે શ્યામ ખાતે 900 કરી દઈએ. કારણ કે રામ ખાતે ઉધાર 1000 કરવાના, તમે બીજા કેટલા ઉધાર કર્યા? 100. તો કેટલા ઉધાર કરવાના બાકી? 900. તો રામ ખાતે ઉધાર 900 કર્યા, આ સાચું છે, તેની તે મુજબ અસર આપી. જ્યારે શ્યામ ખાતે ઉધારવાના હતા 100, એની સામે ઉધાર કેટલા કર્યા? 1000. તો 900 વધારે ઉધાર છે, તો જમા કરીએ 900, તો ભૂલ સુધરી જશે. તો આ રીતે તમે ભૂલ સુધારી શકો. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એરર that affect the trial balance. તો મિત્રો હવે એવી ભૂલોની ચર્ચા કરીએ કે એ ભૂલો જો તમે કરો છો તો તમારું કાચો સરવૈયું છે એના સરવાળાને મિત્રો અસર થતી હોય છે. તો એવી ભૂલો કઈ છે એની ચર્ચા કરીએ. કાચું સરવૈયું તૈયાર કરતી વખતે ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા ન થતા કાચું સરવૈયું મળતું નથી. આ સંજોગોમાં ખતવણી કરવામાં, ખાતાની બાકી શોધવામાં, પેટા નોંધના સરવાળામાં અને કાચું સરવૈયું તૈયાર કરવામાં ભૂલ થઈ હશે. આ ભૂલ વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા શોધાય અને વાર્ષિક હિસાબ તૈયાર કર્યા બાદ શોધાય તો તેની ભૂલ સુધારણા નોંધ કેવી રીતે કરવામાં આવશે તેની આપણે સમજણ લઈશું. તો મિત્રો ઘણી વખતે હિસાબો તૈયાર કરતી વખતે એવી ભૂલો સર્જાય છે જેને કારણે કાચા સરવૈયાની ઉધાર અને જમા બંને બાજુના સરવાળા સરખા થતા નથી અને પરિણામ સ્વરૂપ તમારું કાચું સરવૈયું મળતું નથી. તો આવી ભૂલો ક્યાં થઈ? ક્યાંક તમે ખતવણી કરવામાં ભૂલ કરી દીધી હોય, અથવા કોઈ ખાતાની બાકી શોધવામાં જ્યારે સરવાળો કે બાકી શોધો તો ત્યાં ભૂલ કરી હોય, અથવા કોઈ પેટા નોંધનો જ્યારે સરવાળો કરવા બેઠા હો તો સરવાળામાં ભૂલ હોય, તો એને કારણે તમારું કાચું સરવૈયું મળતું નથી. એટલે તમારે પછી વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા તેની ભૂલ સુધારણા નોંધ કરવી જરૂરી બને છે. મિત્રો પહેલું છે ખતવણી અંગેની ભૂલો. કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય. મિતેશને વેચેલ માલ 7000ની નોંધ વેચાણ નોંધમાં બરાબર થયેલ છે, પરંતુ મિતેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. મુદ્દો સમજો. મિતેશને વેચેલ માલ 7000. ચલો પહેલા એ વિચારો, મિતેશને 7000 નો માલ વેચ્યો, આમનો શું થાય? તો તમે મિતેશને માલ વેચેલો, મિતેશ લેનાર, લેનાર ખાતે ઉધાર અને માલ વેચેલો માલ જાય તે જમા. એની સાચી આમનો તો મિતેશ ખાતે ઉધાર 7000, તે વેચાણ ખાતે 7000 ની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે. એટલે વેચાણ ખાતે તમે બરાબર 7000 લખ્યા, પરંતુ મિતેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. તો મિતેશ ખાતે ઉધાર તમારે 7000 કરવાના હોય, એ કરવાના રહી ગયા છે. વેચાણ તો ઓકે થઈ ગયું છે. હવે આ ભૂલ સુધારવી હોય તો તમારે મિતેશનું ખાતું ખોલવું પડે અને મિતેશ ખાતે ઉધાર 7000 લખો તો તમારી ભૂલ સુધરે. કારણ કે વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે, પરંતુ મિતેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. તો પછી આ ભૂલ સુધારવા મિતેશનું ખાતું બનાવવું પડે અને મિતેશ ખાતે ઉધાર 7000, તો જોઈ લો આ ઉધાર 7000 કરી નાખ્યા. વેચેલ માલની ખતવણી કરવાની રહી ગઈ તેના, તો જો તમે મિતેશ ખાતે ઉધાર 7000 કરો
તો તમારી ભૂલ સુધરી જશે મિત્રો. કોઈ ખાતામાં 2 વાર ખતવણી થાય. ચૂકવેલ ભાડું 3000 રોકડ મેળમાં બરાબર નોંધાયેલ છે, પરંતુ ભાડા ખાતામાં 2 વખત 3000 ઉધારેલ છે. હવે તમે 3000 નું ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવ્યું એટલે ભાડું તમારા ધંધાનો ખર્ચ થયો. તો સાચી આમ નોંધ એ થાય કે ભાડા ખાતે ઉધાર 3000, ભાડા ખાતે ઉધાર 3000 તે રોકડ ખાતે. હવે કે રોકડ મેળમાં તો બરાબર નોંધ થઈ છે, પરંતુ ભાડા ખાતામાં 2 વખત 3000 થઈ ગયા. ખરેખર ભાડા ખાતે ઉધાર 3000 કરવા જોઈએ, પણ તમે 2 વાર 3000 ઉધાર કર્યા. તો હવે આ ભૂલ સુધારવી છે. તો 1 વાર ભાડા ખાતે ઉધાર સાચા હતા, પણ 2 વખત ઉધાર કર્યા. તો 1 વખત જે વધારાના છે એની વિરુદ્ધ અસર આપી દઈએ તો ભૂલ સુધરી જશે. તો આ ભાડા ખાતું આપણે ભાડા ખાતે 2 વાર ઉધાર્યા છે. 2 વારમાં 1 વાર તો સાચા છે ને, પણ વધારાના 1 વાર ઉધાર થયા છે, તો એની વિરુદ્ધ અસર આપીએ. જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર. તો 1 વાર વધારે ઉધાર્યા છે તો આપણે જમા કરી દઈએ 3000. તો ચૂકવેલ ભાડાની ખતવણી 2 વખત થયેલી છે, તેની ભૂલ સુધારણા. તો આ રીતે કરવાથી મિત્રો ભૂલ સુધરી જશે. કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય. યંત્રની ખરીદી 50,000, યંત્ર ખાતામાં 5000 થી નોંધાયેલ છે. હવે તમે યંત્ર ખરીદ્યું 50,000, તો યંત્ર ખાતે ઉધાર 50,000 કરવા જોઈએ, પણ ખતવણી કરતી યંત્ર ખાતે ઉધાર કેટલા થયા? 5000. હવે શું કરશું? ખરેખર યંત્ર ખાતે ઉધાર કેટલા કરવાના? 50, અને તમે કેટલા કર્યા? 5. તો 50,000 માં 5000 તો થઈ ગયા ને, તો બાકી કેટલા રહ્યા? 45,000. તો હવે આ ભૂલ સુધારવી હોય તો યંત્ર ખાતાની ઉધાર બાજુ તમે 45,000 નોંધો તો ભૂલ સુધરી જાય. કારણ કે 50,000 કરવાના હતા, એની સામે 5000 થઈ ગયા, 45,000 કરવાના બાકી. તો આપણે યંત્ર ખાતું બનાવીએ. યંત્ર ખાતાની ઉધાર જોઈ લો. ઉધાર યંત્ર ખરીદીની ખતવણી ઓછી રકમથી કરેલ તે નહીં. તો કેટલા લખવાથી ભૂલ સુધરી જાય? 45,000. કેમ 45,000? યંત્ર ખાતે ઉધાર 50,000 કરવાના હતા, 5000 થઈ ગયા, એટલે બાકી રહ્યા 45,000. તો આ ભૂલ સુધારવા યંત્ર ખાતાની ઉધાર 45,000 કરવાથી ભૂલ સુધરી જશે. ડ કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય. ચૂકવેલ કમિશન 300 કમિશન ખાતે જમા કરેલ છે. હવે તમે ચૂકવેલ કમિશન ચૂકવ્યું, તો કમિશન એ તમારા ધંધાનો ખર્ચ છે, તો કમિશન ખાતે ઉધાર 300 થાય. હવે સાચી વસ્તુ એ કે કમિશન ખર્ચ છે, કારણ કે તમે ચૂકવ્યું છે, તો કમિશન ખાતે ઉધાર 300 થાય, પણ તમે કમિશન ખાતે શું કર્યું? જમા. હવે ઉધાર 300 કરવાની જગ્યાએ તમે જમા 300 કર્યા છે, તો હવે ભૂલ સુધારવી છે. તો શું કરીએ તો મિત્રો ભૂલ સુધરે? તો કમિશન ખાતું બનાવ્યું. એ કમિશન ખાતાની ઉધાર બાજુ 600 રૂપિયા લખવાથી ભૂલ સુધરશે. કેમ મિત્રો 600? ચૂકવેલ કમિશન, તો કમિશન ખાતે ઉધાર 300 એ સાચા, અને તમે ખોટા જમા કર્યા છે ને, આ ખોટા થયા. એકાઉન્ટ શું કહે છે? જે સાચું હોય તેની તે મુજબ અસર. એટલે સાચા 300 તો ખરા જ, અને ખોટા જમા થયા, જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર. તો સાચા 300 અને ખોટા જમા થાય એના 300 ની વિરુદ્ધ, એટલે 300 ને 300 600. તો આ ભૂલ સુધારવા કમિશન ખાતાની ઉધાર બાજુ 600 રૂપિયા લખવાથી ભૂલ સુધરી જશે. 300 સાચા છે અને 300 ખોટા જમા થયા એના વિરુદ્ધ છે મિત્રો. ખાતાની બાકી અંગેની ભૂલો. ખાતાની બાકી શોધવામાં ભૂલ. કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમથી શોધવામાં આવે
તો કાચું સરવૈયું મળતું નથી. જો ઉધાર બાજુની બાકી ઓછી રકમથી શોધી હોય તો તે ખાતાની ઉધાર બાજુ તફાવતની રકમ લખવાથી, અને જો જમા બાજુની બાકી ઓછી રકમથી શોધી હોય તો તે ખાતાની જમા બાજુ તફાવતની રકમ લખવાથી ભૂલ સુધરશે. ઘણી વખત મિત્રો હિસાબી વર્ષના અંતે જે ખાતાની બાકી શોધવાની હોય એ બાકી શોધવામાં પણ ભૂલ થતી હોય છે, જેને કારણે કાચું સરવૈયું મળતું નથી. તો નિયમ એવો કહે છે કે જો બાકી શોધવામાં ઉધાર બાજુ તમે ઓછી રકમ લખી હોય તો ઉધાર બાજુ બાકી નોંધી દેવાના, અને જો તમે વધુ લખ્યા હોય તો વિરુદ્ધ બાજુ નોંધ કરવાની. દાખલા કે ઉધાર બાકી ઓછી રકમ હોય, તમે ઉધાર બાકી ઓછી લખી હોય તો બાકીના પૈસા લખી દેવાના, તો તફાવતની રકમ લખવાથી ભૂલ સુધરી જાય. જમા બાકી ઓછી હોય તો જમા બાજુ લખી દેવાના, વધુ હોય તો વિરુદ્ધ અસર આપવાની, પણ ઓછા હોય તો એ જ બાજુએ નોંધ કરવાની. ખરીદીના ખાતાની ઉધાર બાકી 15,000 ને બદલે 5,000 લખી છે. હવે તમે જાણો છો કે ખરીદીની બાકી ઉધાર હોય. હવે ઉધાર બાકી એકચ્યુઅલી હતા કેટલા? 15,000, અને તમે કેટલા લખ્યા? 5,000. તો 15,000 ની સામે 5,000 તો લખેલા છે ને, હજી કેટલો તફાવત આવ્યો? 10,000. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ 10,000 લખવાથી ભૂલ સુધરી જશે. તો ખરીદ ખાતું આ જોઈ લો, એની ઉધાર બાજુ બાકી ઓછી રકમથી શોધી તેની સુધારણા, તો 10,000 લખવાથી ભૂલ સુધરી જશે. કારણ કે ઉધાર બાકી 15,000 હતી, 5,000 લખાઈ ગઈ એટલે બાકી કેટલા રહ્યા? 10,000. ખાતાની બાકી લખવામાં ભૂલ. યંત્રના ખાતાની શરૂઆતની બાકી 1,00,000 ને બદલે 10,000 લખાઈ છે. તો યંત્રની શરૂની બાકી, મિત્રો યંત્ર મિલકત છે અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય, તો તમારે શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવ્યા લખવાના હતા 1,00,000 અને લખ્યા કેટલા? 10,000. હવે 1,00,000 ની સામે 10,000 લખેલા, કેટલા બાકી રહ્યા? 90,000. તો યંત્ર ખાતાની ઉધાર બાજુ તમે 90,000 લખી દો તો તમારી ભૂલ સુધરી જશે. તો યંત્ર ખાતું જોઈ લો, ઉધાર બાજુ શરૂઆતની બાકી ઓછી રકમથી નોંધેલ તેના, તો 90,000 લખી દઈએ, કારણ કે યંત્રની બાકી એકચ્યુઅલી હતી 1,00,000 અને લખ્યા કેટલા? 10. તો બાકીના 90,000 લખી નાખો, ભૂલ સુધરી જશે. ખાતાની બાકી લખવાની રહી જાય મિત્રો. યંત્ર ખાતાની શરૂઆતની બાકી 50,000 લખવાની રહી ગઈ છે. હવે કોઈ ખાતાની બાકી લખવાની રહી જાય તો એકાઉન્ટનો નિયમ કહે છે કે કોઈ બાકી લખવાની રહી જાય તો લખી નાખો. યંત્ર છે મિલકત છે, અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 50,000 લખવાથી ભૂલ સુધરી જાય મિત્રો. તો યંત્ર ખાતું આ જોઈ લો, ઉધાર ડાબી બાજુ શરૂઆતની બાકી લખવાની રહી ગઈ છે, તો કેટલા લખી નાખીએ? 50,000. તો 50,000 લખવાથી ભૂલ સુધરી જશે. ખાતાની બાકી ખોટી બાજુ પર લખાય. દેવાદાર ભરતના ખાતાની બાકી 800 તેના ખાતાની જમા બાજુ પર લખેલ છે. દેવાદાર છે એની બાકી હંમેશા ઉધાર હોય, તો આપણે ઉધાર 800 કરવા જોઈએ, પણ તમે જમા બાજુ 800 કર્યા છે. તો હવે નિયમ શું કહે છે? જે સાચું હોય તેની તે મુજબ અસર, અને જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર. ખરેખર દેવાદારની બાકી ઉધાર હોય 800, તો ઉધાર 800 ની જગ્યાએ તમે જમા 800 કર્યા છે, તો સાચા ઉધાર 800 તો ખરા જ, અને ખોટા જમા એના બીજા 800. તો 800 વત્તા 800 તમે 1600 કરો તો એ ભૂલ સુધરી જશે. તો ભરતનું ખાતું દેવાદારની બાકી ઉધાર હોય એટલે સાચા 800
અને ખોટા જમા એના વિરુદ્ધ 800, તો 800 વત્તા 800 1600. તો ભરત ખાતાની ઉધાર બાજુ તમે 1600 રૂપિયા લખી નાખો તો તમારી ભૂલ સુધરી જશે. ખાતાની બાકી ખોટી બાજુ પર ખોટી રકમથી લખાય. દેવાદાર ભરતના ખાતાની બાકી 800, તેના ખાતાની જમા બાજુ 80 થી લખેલ છે. મિત્રો, દેવાદારની બાકી હંમેશા ઉધાર હોય. તમારે ઉધાર કરવાના હતા 800, કારણ કે દેવાદારની બાકી ઉધાર 800, પણ ઉધાર 800 ની જગ્યાએ તમે જમા કેટલા કર્યા? 80. તો એ ભૂલ સુધારવી છે. તો જે સાચું હોય તેની તે મુજબ અસર. એટલે દેવાદારના સાચા 800 તો ખરા, અને ખોટા જમા 80 એના વિરુદ્ધ ઉલટાઓ. એટલે સાચા 800 અને ખોટા જમા એના વિરુદ્ધ 80, એટલે 880 ભરતના ખાતાની ઉધાર બાજુ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ ભરતનું ખાતું, એની ઉધાર બાજુ ખોટી બાજુ પર ખોટી રકમથી લખેલ 880 લખવાથી ભૂલ સુધરી જાય. 800 રૂપિયા સાચા છે અને ખોટા જમા છે એના વિરુદ્ધ 80, તો કુલ 880 રૂપિયા લખવાથી ભૂલ સુધરી જશે. પેટા નોંધના સરવાળાની ભૂલ. પેટા નોંધો જેવી કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ વગેરેના સરવાળામાં ભૂલ થવાથી કાચું સરવૈયું મળતું નથી. આવી ભૂલની સુધારણા માટે જે તે ખાતામાં જરૂરી નોંધ આપવાથી ભૂલ સુધરે છે. ભૂલ સુધારવા આમનોંધની જરૂર પડતી નથી. તો ઘણી વખત મિત્રો આપણે જ્યારે પેટા નોંધ બનાવીએ છીએ તો એ પેટા નોંધમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં સરવાળામાં ભૂલ થાય છે. અને જો સરવાળામાં મિત્રો ભૂલ થાય તો કાચું સરવૈયું મળતું નથી. હવે આવી ભૂલ તમારે સુધારવી હોય તો જે તે ખાતું છે, ખરીદ નોંધ, જમા, વેચાણ નોંધ કે ખરીદ પરત, વેચાણ પરત, એમાં લખવાથી તમારી ભૂલ સુધરી જશે. ઉદાહરણ આપું. ખરીદ નોંધનો સરવાળો 700 રૂપિયા ઓછો ગણાયો. હવે ખરીદ નોંધ, મિત્રો ખરીદીની બાકી ઉધાર હોય અને ઉધાર બાજુનો સરવાળો 700 શું થયો? ઓછો. તો અહીંયા આમનોંધ કરવાની જરૂર નથી, પણ સરવાળો ઓછો છે તો સરવાળો ઓછો હોય તો એ જ બાજુ નોંધ કરી દો. મિત્રો ખરીદીની બાકી ગઈ હોય ઉધાર, તો તમે ઉધાર બાજુ 700 રૂપિયા લખી નાખો તો તમારી ભૂલ સુધરી જશે. ખરીદ ખાતાની ઉધાર બાજુ 700 રૂપિયા લખી વિગતના ખાનામાં ખરીદ નોંધનો સરવાળો ભૂલથી ઓછો ગણાયો તેની સુધારણા એમ લખવાથી ભૂલ સુધરશે. તો ખરીદીની બાકી ઉધાર હોય તો ખરીદ ખાતાની ઉધાર બાજુ તમે 700 રૂપિયા લખી નાખો અને વિગતના ખાનામાં લખી નાખો ખરીદ નોંધનો સરવાળો ભૂલથી ઓછો, તો તમારી ભૂલ સુધરી જશે. રોકડ મેળની આય બાજુ બેંક ખાનાનો સરવાળો 500 વધારે ગણાયો છે. તો રોકડ મેળની આય એટલે ઉધાર બાજુ અને સરવાળો જુઓ તમે વધારે ગણાયો છે. અગાઉ મેં કીધું હતું કે સરવાળો ઓછો હોય તો તે જ બાજુ નોંધ થાય. જેમ ગયા વ્યવહારમાં ખરીદ નોંધનો સરવાળો ઓછો તો એ જ બાજુ નોંધ થાય. પણ જો સરવાળો વધારે હોય તો વિરુદ્ધ બાજુ નોંધ કરવાની. તો રોકડ મેળની આય એટલે કઈ બાજુ? ઉધાર. જો ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો ઉધાર બાજુ નોંધ થાય, પણ ઉધાર બાજુનો સરવાળો 500 વધારે છે તો આયની વિરુદ્ધાર્થી વ્યય બાજુ 500 લખો, ભૂલ સુધરી જશે. તો રોકડ મેળની વ્યય બાજુ 500 લખી વિગતના ખાનામાં રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી વધારે ગણાયો
તેની સુધારણા એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો આય બાજુનો સરવાળો વધુ હતો તો વ્યય બાજુ 500 લખવાથી મિત્રો ભૂલ સુધરી જશે. કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો. કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ થાય, કોઈ બાકી લખવાની રહી જાય, કોઈ બાકી ઉધારને બદલે જમા ખાતામાં લખાઈ જાય, કોઈ બાકી ઓછી રકમ કે વધારે લખાઈ જાય. તો આ પ્રકારની ભૂલો સુધારવા કોઈ હિસાબી નોંધ જરૂરી નથી, કારણ કે કાચું સરવૈયું ખાતા વહીના જુદા જુદા ખાતાની બાકી દર્શાવતું પત્રક છે. તેથી ભૂલ સુધારી ફરીથી કાચું સરવૈયું તૈયાર કરી મેળવી લેવામાં આવે છે. તો ઘણી વખત મિત્રો આપણે કાચું સરવૈયું તૈયાર કર્યું તો કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ થઈ જાય મિત્રો, કે કોઈ ખાતાની બાકી લખવાની જ રહી જાય, અથવા કોઈ ખાતાની બાકી ઉધાર હોય જે કે તમે જમા બાકી લખી દો, અથવા કોઈ ખાતાની જમા બાકી હોય તમે ઉધાર લખી નાખો, અથવા કોઈ બાકી ઓછી રકમથી લખો અથવા વધુ લખો. તો હવે આવી ભૂલ સુધારણમાં તમે કોઈ આમનોંધ ના કરી શકો, કારણ કે કાચું સરવૈયું જે તે ખાતાની બાકીઓ પરથી જ થાય છે. એટલે જો આવી ભૂલો સુધારવી હોય તો તમારે ફરીથી કાચું સરવૈયું મતલબ સુધારેલું કાચું સરવૈયું જો તૈયાર કરો તો તમે ભૂલ સુધારી શકો છો. કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમથી ખતવણી થાય. ભાડાના ચૂકવેલ 10,000 રોકડ મેળમાં બરાબર નોંધેલ છે, પરંતુ ભાડા ખાતાની જમા બાજુ 1,000 નોંધેલ છે. હવે સાચું વિચારો કે ભાડાના ચૂકવ્યા કેટલા? 10,000. ભાડું ચૂકવેલ ભાડું ધંધાનો ખર્ચ છે, તો ભાડા ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે થાય, રોકડ મેળમાં બરાબર છે. પણ ભાડું ચૂકવ્યું તો ભાડા ખાતે ઉધાર 10,000 કરવા જોઈએ, કારણ કે ભાડું ચૂકવ્યું એટલે ખર્ચ છે. પણ તમે ઉધાર 10,000 ની જગ્યાએ જમા બાજુ કેટલા લખ્યા? 1,000. હવે એકાઉન્ટ શું કહે છે? જે સાચું હોય તેની તે મુજબ અસર આપો અને જે ખોટું હોય તેની વિરુદ્ધ અસર આપો. તો ભાડાના ચૂકવેલ 10,000 સાચા ઉધાર અને ખોટા જમા થાય એના વિરુદ્ધ 1,000, એટલે સાચા 10,000 અને ખોટા 1,000. હવે આ ભૂલ સુધારવી હોય તો ભાડા ખાતાની ઉધાર બાજુ 11,000 લખવા પડે. આ ભાડા ખાતું. ચૂકવેલ ભાડાના 10,000 ભૂલથી જમા બાજુ 1,000 થી નોંધેલ છે તેની સુધારણા, તો 11,000 લખવા પડે, કારણ કે 10,000 તો સાચા અને 1,000 ખોટા જમા થાય એના વિરુદ્ધ. અહીં ખોટા 1,000 તો એના વિરુદ્ધ, એટલે સાચા 10,000 ખોટા 1,000 એટલે 11,000 લખવાથી ભૂલ સુધરી જશે. ઉપલક ખાતું સસ્પેન્સ એકાઉન્ટ ઘણી વખત પૂછાય મિત્રો, ઉપલક ખાતું શું છે? કાચું સરવૈયું ન મળે ત્યારે વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરવા માટે કાચા સરવૈયામાં આવતો તફાવત કામચલાઉ ધોરણે જે તે ખાતે લખીને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. તે ખાતાને ઉપલક ખાતું કહે છે. જો કાચા સરવૈયાની ઉધાર બાજુએ તફાવત આવે તો ઉધાર બાજુ ઓછી આવતી તફાવતની રકમ ઉપલક ખાતે લખવામાં આવે છે. આમ આ બાકી ઉપલક ખાતાની ઉધાર બાકી ગણાય અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. જો કાચા સરવૈયાની જમા બાજુએ તફાવત આવે તો જમા બાજુ ઓછી આવતી તફાવતની રકમ ઉપલક ખાતે લખવામાં આવે છે. આમ આ બાકી ઉપલક ખાતાની જમા બાકી ગણાય, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. મિત્રો ઘણી વખત એવું બને તો તમે ઘણા બધા પ્રયત્નો કરો તેમ છતાં તમારું કાચું સરવૈયું ન મળે, તો એ કાચા સરવૈયાનો તફાવત કામ ચલાઉ ધોરણે જે ખાતે લખીને
કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે તેને ઉપલક ખાતું એટલે સસ્પેન્સ એકાઉન્ટ કહેવાય. એટલે તમે કોઈ વાર કાચું સરવૈયું બનાવ્યું મિત્રો, બહુ પ્રયત્ન કર્યા પણ ભૂલ નથી મળતી. માનો કે ઉધાર બાજુ 500 ખૂટે છે કે જમા બાજુ 500 ખૂટે છે, તો કામ ચલાવ આપણે જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવી લઈએ છીએ એને ઉપલક ખાતું કહેવાય. હવે જો કાચા સરવૈયાની ઉધાર બાજુએ માન લો કે તફાવત આવે, માન લો કે જમા બાજુ 1 લાખ થતા હોય અને ઉધાર બાજુ 99,500 થતા હોય, તો ઉધાર બાજુ ઓછી રકમ આવી, 500 રૂપિયા ખૂટે છે, તો ઓછી રકમ ઉપલક ખાતે લખવામાં આવે છે. હવે ઉધાર બાજુ લખ્યા તો ઉપલક ખાતાની ઉધાર બાકી. હવે જો ઉપલક ખાતાની ઉધાર બાકી હોય તો પાકા અને મિલકત લેણા, કારણ કે મિલકત લેણા બાજુ ઉધાર બાકીઓ દર્શાવાય. હવે જો કાચા સરવૈયાની જમા બાજુએ તફાવત આવે, માન લો કે ઉધાર બાજુનો સરવાળો 1 લાખ થાય અને જમા બાજુનો સરવાળો 99,500 આયા, તો જમા બાજુ 500 રૂપિયા ખૂટ્યા, તો માન લો કે જમા બાજુ 500 રૂપિયા ખૂટ્યા, તો તફાવતની રકમ ઉપલક ખાતે લખવામાં આવશે. એટલે ઉપલક તમે જમા બાજુ લખ્યું તો ઉપલક ખાતાની જમા બાકી એ પાકા સરવૈયાની મિત્રો મૂડી દેવા બાજુ દર્શાવાશે. મિત્રો ઉપલક એ કોઈ ખાતાનો પ્રકાર નથી મિત્રો, પણ હિસાબ કામ ચલાઉ ધોરણે મેળવી લેવા માટે બનાવવામાં આવે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ખૂબ જ અસરકારક ભૂલ સુધારણાની ચર્ચા કરી. એમાં કાચા સરને અસર કરતી ભૂલો, અસર ન કરતી ભૂલો. મિત્રો આ 11મા ધોરણ 12મા ધોરણમાં પણ કામનું, કોલેજ લાઈફમાં પણ આ ચેપ્ટર કામનું છે. આ ઉપરાંત ઘણી ગવર્મેન્ટ એક્ઝામ જીપીએસસી યુપીએસસી ની અંદર પણ કઈ અસર કાચા સરને અસર કરે છે, અસર નથી કરતી, એ પણ મિત્રો વારંવાર પૂછાય છે મિત્રો. તો પ્લીઝ આપ સરસ રીતે ચોપડામાં લખીને તૈયાર કરી નાખો. થેન્ક યુ વેરી મચ.